નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. કોરોનાને જન્મ આપનાર ચીન હવે એલએસી પર ભારત સાથે બદલો લેવા માટે કઈ નવી રમત રમી રહ્યું છે. તમને ખબર છે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સરહદ પર તૈયારીઓ સાથે પોતાના સાયબર જાસૂસોને સક્રિય કરી દીધા છે અને એવા સમાચાર છે કે ચીનના સાયબર જાસૂસ ભારતની સંરક્ષણ એજન્સીઓને નિશાન બનાવવાની ફિરાકમાં છે. જો કે ભારત પણ સાયબર હુમલા અને એલએસી પર ચીનના શક્તિ પ્રદર્શનનો જડબાતોડ જવાબ માટે પણ સજ્જ છે. ભારતે એલએસી પર ચીનને લઈ લાંબા ગાળાની રણનીતિ બનાવી છે અને જેના કારણે શી જિનપિંગની ઊંઘ હરામ થઈ ગઈ છે. કેમ કે જિનપિંગને ખબર છે કે હવે ચીનની ગેમ ઓવર છે. કેમ કે શી જિનપિંગ સામે ઘરમાં પણ બળવાના સૂર ઉઠી રહ્યા છે. શી જિનપિંગના વિશ્વાસુ અમેરિકાના ખોળામાં જઈને બેઠા છે ને ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ. હવે ચીનની ગેમ ઓવર. સરહદ પર ચીન સાથે લાંબી લડાઈ ચાલશે. એલએસી પર ગતિરોધ ઓછો નથી થયો. ચીન સતત એલએસી પર ષડયંત્ર રચી રહ્યું છે. સરહદના નજીકના વિસ્તારો, ખાસ કરીને તિબેટ અને શિનજિયાંગ પ્રાંતમાં ચીન પોતાના સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે. અત્યાધુનિક હથિયારો સાથે પરમાણુ બોમ્બ પણ તૈનાત કરી રહ્યું છે. માટે ભારતીય સેનાએ પણ ચીનની કોઈ પણ અવળચંડાઈનો જવાબ આપવા માટે કમર કસી છે. ભારતીય સેના પૂર્વ લદ્દાખથી લઈ અરુણાચલ પ્રદેશ સુધી પોતાની તૈયારીઓ મજબૂત કરી રહી છે. એટલું જ નહીં, ભારતીય સેનાએ વિવાદિત વિસ્તારો પર સતર્કતા વધારી છે. જાણકારી મુજબ સેના પહેલાથી જ આગળની તૈયારી કરી ચાલી રહી છે. દુશ્મન અને ઠંડીનો મુકાબલો કરવા માટે ભારતીય સેનાએ સ્પેશિયલ કપડા સહિત 17 પ્રકારના ઉપકરણોની ડિમાન્ડ કરી છે. સેના મેક ઇન ઇન્ડિયા હેઠળ દેશી કંપનીઓને પ્રાથમિકતા આપશે. આર્મી તરફથી બહાર પડેલી યાદી મુજબ વાર્ષિક 90,000થી લઈ 50,000 સુધી એક્સ્ટ્રીમ કોલ્ડ વેધર ક્લોધિંગ સિસ્ટમની જરૂર છે. આટલી જ સંખ્યામાં સ્લીપિંગ બેગ, વધુ ઊંચાઈ પર પહેરવામાં આવતા સમર શૂટ, મલ્ટીપર્પઝ બૂટ અને સ્નો ગોગલ્સની જરૂર છે. इसके अलावा भारतीय सेना को 12,000 खास ऊनी मोजे, 2 और 3 लेयर वाले 3 लाख दस्ताने और ऊंचाई और बेहद ठंडे इलाकों में तैनात भारतीय सेना के जवानों को इमरजेंसी में इलाज देने के लिए एक बेहद अलग तरीके के 500 चैम्बर्स की ज़रूरत है. इसके अलावा सालाना 3,000 से लेकर 5,000 तक एवलांच एयर बैग्स और एवलांच विक्टिम डिटेक्टर्स की भी ज़रूरत है. સરકાર તરફથી સેનાને ઊંચાઈવાળી જગ્યાએ દુશ્મન અને ઠંડીનો મુકાબલો કરવા માટે જરૂરી સામાન ઉપલબ્ધ કરાવવામાં આવતો રહ્યો છે. જો કે આ વખતે સેના લાંબી લડાઈની પહેલાથી તૈયારી કરી લેવા માંગે છે. ભારતીય સેનાને ખબર છે કે ચીન એલએસીની પેલે પાર ષડયંત્રોની જાળ રચી રહ્યું છે. માટે કોઈ પણ પરિસ્થિતિનો મુકાબલો કરવા માટે જરૂરી સામાન જમા કરવાની તૈયારીમાં છે.
भारत की सेना 17 टाइप्स ऑफ स्पेशल विंटर क्लोथिंग और माउंटेनियरिंग इक्विपमेंट्स को प्रोक्योर करने जा रही है। और यदि इस स्पेशल विंटर क्लोथिंग और माउंटेनियरिंग इक्विपमेंट्स की बात करें तो इसमें एक्सट्रीम कोल्ड वेदर क्लोथिंग सिस्टम को एक्वायर किया जाएगा, जिसकी संख्या 50,000 से 90,000 तक की हो सकती है और इसे प्रति वर्ष इतनी बड़ी संख्या में प्रोक्योर किया जाएगा। साथ ही साथ जो स्लीपिंग बैग्स हैं, स्नो गॉगल्स हैं, मल्टीपर्पज बूट्स हैं, एवालांच बैग्स हैं, उन्हें भी प्रोक्योर किया जाएगा। ભારતની સેના કોઈપણ કટોકટી ભરી પરિસ્થિતિનો મુકાબલો કરવામાં જોતરાઈ છે, જ્યારે ચીન પોતાની ચાલબાજીઓમાં અમેરિકાની સાયબર થ્રેટ્સ ઇન્ટેલિજન્સ કંપનીએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે, જે મુજબ ચીનની સેના એલએસી પર પોતાની તાકાત વધારવાની સાથે સાયબર જાસૂસોના નેટવર્કને પણ એક્ટિવ કરી રહી છે। સાવધાન રહેવાની જરૂર એટલા માટે છે કેમ કે ચીનના સાયબર જાસૂસ ભારતના દૂરસંચાર સંગઠનો અને ડિફેન્સ કોન્ટ્રાક્ટરોને નિશાન બનાવવાની ફિરાકમાં છે। અમેરિકાના સૈન્ય મુખ્યાલયની અંડર કામ કરનારી સંસ્થાનું માનીએ તો ચીનની જાસૂસી કંપની ચીનના સાયબર જાસૂસ રેડ ફોક્સ સ્ટ્રેટ હેઠળ કામ કરે છે। કેટલાય ભારતીય સંગઠનોને નિશાન બનાવવાનો પ્રયાસ, टारगेट पर 3 संरक्षण कॉन्ट्रैक्टर्स और सरकारी कंपनियों। मार्च के महीने में भारत की कंप्यूटर इमरजेंसी रिस्पांस टीम सर्ट इन ने भी ये कहा था कि चाइना के द्वारा भारत की सरकार को, भारत की कंपनीज को, भारत के अन्य प्रतिष्ठानों को टारगेट करने की कोशिशें की जा रही हैं, साजिशें रची जा रही हैं। और जाहिर है कि चाइना अब हाइब्रिड तरीके से प्राइवेट कंपनीज का सहारा लेते हुए भी अपने जासूसी के काम को कर रहा है और इस तरीके के लगातार जो है तथ्य सामने आते रहे हैं। अमेरिका में कई ऐसे साइबर क्रिमिनल्स जो है गिरफ्तार किए गए हैं FBI के द्वारा कि जिनका की लिंक्स चाइना के PLA से रहा है और वो साइबर कंपनीज के माध्यम से चाइना आज तमाम देशों में એલએસી પર ખોટો દમ મારતા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પોતાની ખુરશી જવાનો ડર સતાવી રહ્યો છે। શી જિનપિંગને લાગે છે કે તેમની નજીકના લોકો તેમને પદ પરથી હટાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે, ને માટે જ શી જિનપિંગે પોતાની પાર્ટીના નેતાઓને એક પ્રતિજ્ઞા લેવડાવી છે। પ્રતિજ્ઞા એવી કે કોઈ પણ શી જિનપિંગ સાથે ગદ્દારી નહીં કરે। શી જિનપિંગને ખબર છે કે તેમની વિરુદ્ધ વિદ્રોહની જ્વાળા ભડકી ઉઠી છે, કેમ કે શી જિનપિંગના એક રાજદારે અમેરિકામાં શરણ લીધી છે અને જેને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને વુહાનમાંથી નીકળેલા કોરોના વાયરસને લઈને તમામ ગુપ્ત માહિતી આપી દીધી છે। जिनपिंग विरुद्ध विद्रोह। श्री जिनपिंगना विश्वासुए बगाड्यो खेल। चीनना राष्ट्रपति श्री जिनपिंगने बळવાનો डर सतावी રહ્યો છે। શ્રી જિનપિંગને તે ડર સતાવી રહ્યો છે કે ક્યાંક તેમને સત્તામાંથી હટાવી ન લેવામાં આવે। खुदने शक्तिशाળી ગણાવી પોતાને આજીવન રાષ્ટ્રપતિ જાહેર કરનારા જિનપિંગને હવે ખુરશીની ચિંતા થવા માંડી છે। આ જ કારણ છે કે તેમને સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટીના શતાબ્દી સમારોહ પહેલા પાર્ટીના વરિષ્ઠ नेताओने જાહેરમાં વફાદારીની શપથ અપાવી। ત્યારે શી જિનપિંગે નેતાઓને તેમની દરેક વાત માનવાનું ફરમાન સંભળાવ્યો। બળવાની આશંકા વચ્ચે શી જિનપિંગની આ ચાલ છે શપથપત્ર, જેમાં કમ્યુનિસ્ટ પાર્ટીના દરેક નેતાએ શપથ લીધી છે કે
અમારી ઈચ્છા છે કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાવું. હું પાર્ટીના કાર્યક્રમને ચાલુ રાખીશ, પાર્ટીના બંધારણનું પાલન કરીશ, પાર્ટીના સભ્ય તરીકે તમામ જવાબદારીઓ નિભાવીશ, પાર્ટીના નિર્ણયોને લાગુ કરાવીશ, પાર્ટી જે આદેશ આપશે તેનું પાલન કરીશ, પાર્ટીના રહસ્યોને અકબંધ રાખીશ, પાર્ટી પ્રતિ વફાદાર રહીશ, ખૂબ મહેનત કરીશ, જીવનભર સામ્યવાદ માટે લડીશ, પાર્ટી અને લોકો માટે દરેક સમયે બલિદાન આપવા તૈયાર રહીશ, ક્યારેય પાર્ટી સાથે વિશ્વાસઘાત નહીં કરું. બેઇજિંગમાં સીપીસીના એક મ્યુઝિયમમાં પ્રદર્શન નિહાળતા સમયે પાર્ટીના પોલિટ બ્યુરોના 25 સભ્યો આગળ ઉભેલા શી જિનપિંગે તેમને શપથ અપાવ્યા. ત્યારબાદ તે અટકળો કરવામાં આવી રહી છે કે શી જિનપિંગ સામે પાર્ટીનું એક જૂથ બળવાની તૈયારી કરી રહ્યું છે. कम्युनिस्ट पार्टी अधिवेशन के अंदर शी जिनपिंग का अपने मेंबर से शपथ दिलवाना, इसका मतलब ये है कि वहाँ पर असंतोष है, शी जिनपिंग के खिलाफ आवाज़ें उठ रही हैं और शी जिनपिंग नहीं चाहते कि उनके खिलाफ आवाज़ें उठें. वो सबसे शक्तिशाली नेता हैं चीन के और ये बिल्कुल कहना सही होगा कि कोरोना संक्रमण से चीन के अंदर भी बहुत बड़ी हानि हुई है, इसीलिए इस प्रकार की बातें हो रही हैं. ડિસેમ્બર 2012માં પદ સંભાળ્યા બાદ શી જિનપિંગને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના અથવા તેમ કહો કે ચીનના મુખ્ય નેતા જાહેર કરવામાં આવ્યા. જો કે શી જિનપિંગને 2023માં બીજો કાર્યકાળ પૂરો થયા બાદ નિવૃત્ત થઈ જવું જોઈએ, પણ તેઓ સીપીસી અને ચીનના રાષ્ટ્રપતિ પદે આજીવન રહે તેવો તકતો ઘડાઈ રહ્યો છે, કેમ કે નેશનલ પીપલ્સ કોંગ્રેસે 2018માં બંધારણમાં સંશોધન કરીને 5 વર્ષના મહત્તમ કાર્યકાળની 2 સીમાને હટાવી દીધી હતી. તેવામાં હવે સવાલ થાય છે કે તેમની સામે વિદ્રોહ કેવી રીતે થઈ શકે. જો કે તેની પાછળ ઘણા કારણો છે. જિનપિંગ સામે વિદ્રોહ, કોરોના મુદ્દે ચીનની શાખમાં ઘટાડો, દુનિયા ચીનને દુશ્મન દેશ તરીકે જોઈ રહી છે, શી જિનપિંગની ખૂબ મહત્વાકાંક્ષા, શી જિનપિંગની मनमानी. शी जिनपिंग बहुत सारी समस्याओं से ग्रस्त हैं. एक तरफ हांगकांग में असंतोष है, दूसरी तरफ साउथ चाइना सी के अंदर पूरी दुनिया चीन के खिलाफ लामबंद हो चुकी है. उधर जापान भी आंखें दिखा रहा है और वहीं हिंदुस्तान के साथ गलवान में उसके बहुत सारे सैनिकों ने शहादत पाई है. और ये ना भूलें कि कोरोना से भी उसकी बहुत बड़ी क्षति हुई है. बहुत सारी कंपनियां जो हैं वो चाइना छोड़ के इधर उधर चली जा रही हैं. શી જિનપિંગને સારી રીતે ખબર છે કે તેમને વિરુદ્ધ માહોલ બનવા લાગ્યો છે. દુનિયાના દેશો જ નહીં, ચીનના લોકો હવે શી જિનપિંગની નીતિઓને નકારી રહ્યા છે. શી જિનપિંગ માટે બીજી મુશ્કેલી તે છે કે તેમનો એક રાજદાર અમેરિકાના ખોળામાં જઈને બેઠો છે. ધ્યાનથી જુઓ, આ છે ચીનના ટોચના અધિકારી અને શી જિનપિંગના નજીકના ડોંગ જિગવેઈ. ડોંગ ચીનના રાજ્ય સુરક્ષા મંત્રાલયમાં ઉપમંત્રી છે, જે ચીનની જાસૂસી એજન્સીનું નેતૃત્વ કરી રહ્યા છે. હવે તે અફવા છે કે ડોંગ હોંગકોંગના રસ્તે અમેરિકા ભાગી ગયા. કહેવામાં તો તેવું પણ આવી રહ્યું છે કે ડોંગે બાઇડન વહીવટી તંત્રને કોરોના વાયરસને લઈને કેટલાક પુરાવા પણ સોંપ્યા છે, જેને લઈ કોરોના ક્યાંથી પેદા થયો તેને લઈ અમેરિકા નવેસરથી તપાસ કરવા માંગે છે. चीन के ऊपर इन चीज़ों का कोई खास अंतर नहीं पड़ेगा, क्योंकि चीन एक बहुत बड़ी अर्थव्यवस्था है.
बहुत मजबूत उसके पास सैन्य शक्ति है और बहुत ही सुदृढ़ पॉलिटिकल स्ट्रक्चर है। तो अगर एक व्यक्ति चाइना से भाग के अमेरिका चला गया और अमेरिका में वहाँ जो बाइडेन के सामने उसने कुछ बातें बता दी हैं, तो उससे कोई चीन को फर्क पड़ने लगेगा, ये हमारी गलतफहमी है। ડોંગે પાટલી બદલી છે તેનો ખુલાસો ચીનના વિદેશ મંત્રીના પૂર્વ અધિકારીએ કર્યો। જો સાચે જ શ્રી જિનપિંગના રાજદારે અમેરિકામાં શરણ લીધી છે તો આ ચીન માટે કોઈ મોટા ઝટકાથી ઓછું નહીં હોય। જો કે ચીનની એક વેબસાઇટ મુજબ 18 જૂને ડોંગે એક સંમેલનમાં ભાગ લીધો હતો। વેબસાઇટનો દાવો છે કે ડોંગ ચીનમાં જ છે। સવાલ તે છે કે જો તે ચીનમાં હોય તો તે સામે કેમ નથી આવતા। ગમે તે હોય, હવે શ્રી જિનપિંગ ઘેરાઈ રહ્યા છે। આંતરિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે મુકાબલો કરવો પડી રહ્યો છે। હવે નક્કી છે ચીનની ગેમ ઓવર થવી। સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।